જેના કર્મે લખાવીને આવ્યા છે ને એને ભોગવવું પડે બેટા મિતભાઈ. કારણ કે કોઈ પણ આવે ને એટલે મોડે જાણ કરજે. બરાબર છે. આજે છે કોઈ હાજરમાં? માતાજી હાજરમાં છે નાગભાઈ માં. હા હા જઈને કહો જુનાગઢ પહાડોમાંથી દાતારા આવવાની રજા માંગે છે. અરે આ ઉપલા પહાડમાંથી દાતાર બાપુ આવવાની રજા માંગે છે. દાતા કયા છે? હા આવો ભાઈ આવો. કોઈ દિવસ નહીં છેક જુનાગઢના ઉપલા પહાડોમાંથી આ મોણિયા સુધી આવવાનું કારણ વીરા આવવાનું એ જ કારણ છે કે કાલે તમારે ત્યાં કોણ મહેમાન થયા હતા બેન? ભાઈ કાલે શું બનાવ બન્યું તો હું તમને સંભળાવું. હા. કાલે જુનાગઢનો રા ગરીબ ચારણના મહેમાન બન્યા હતા. ત્યાર પછી શું બન્યું છે બેન? ત્યાર પછી કહે કાં તો કેકાળ અસવા આપો અને અસવા ના આપો તો બધા ચારણને નજર કેદ કરવા માટે આવ્યા. ખૂબ સમજાવ્યા, ખૂબ મનાવ્યા, છતાં સમજ્યા નહીં. અંતે મારાથી એમને શ્રાપ દેવાય કે ભાઈ. બરાબર છે બેન. તો આજે એ શ્રાપના નિવારણ થવા જોઈએ એટલા માટે હું આવ્યો છું બેન. ના ભાઈ ના, એ તો આપ જાણો છો ને કે જ્યારે એક કમાનમાંથી તીર છૂટી જાય, કમાનમાંથી તીર છૂટે ને એ તીર પાછું ના વળે. અને જ્યારે એક સતી નારીના મોઢામાંથી સવાલ નીકળે ને એ સવાલ પાછો ના વળે ભાઈ. આ શ્રાપનું નિવારણ કોઈ રીતે ન થાય વીરા. તમારે ને મારે ભાઈ બહેનના સંબંધ છે. માનને ખાતર નહીં બે. આજે આ તમારા ભાઈને માનને ખાતર એ શ્રાપના નિવારણ થવા જોઈએ. ભાઈ આપ એ કહો છો કે ધણફળિયાની માલિકા બેન ભાઈના સંબંધ બંધાણા, માનલિક ને માનને ખાતર ને પણ બેન ભાઈના માનને ખાતર આ શ્રાપના નિવારણ થવા જોઈએ. એ પેલા તમારે મને એક વચન આપવું પડે ભાઈ. મારું વચન છે બેન. તો સાંભળો ભાઈ, આથી જુનાણા જાઓ, ત્યાં જઈ અને મીઠા ભાત રંધાવજો. એ મીઠા ભાત તમારા ખપ્પરની માળી પર નખાવજો. હિન્દુ કે મુસલમાનના ભેદભાવ રાખ્યા વગર જો એ 5 નિવાલા ભોજન જમશે ને તો શ્રાપનું નિવારણ થશે. નહીતર મેં શ્રાપ આપ્યો છે એથી દોઢો શ્રાપ તમારે આપવું જોશે. અરે બેન, આજે રાજમાંથી મીઠા ભોજન મંગાવીશ અને મારા ખપ્પરના અંદર નાખીશ. 5 નિવાલા ભોજન જમી લે તો શ્રાપના નિવારણ થઈ જાય. જો માને તો મનાવીશ, નકો હું પણ દોઢો શ્રાપ આપીને આવીશ. જય માતાજી બેન. જય માતાજી. દીવા
હવે કેમ થયું બાપુ? હવે કઈ શાંતિ થઈ. આમ કઈ ઉપાધિ નહોતી ને? ના ના ના. નીંદર આવી ગઈ હતી ને? હા હા. પણ મને ચક્કર આવતા હશે. ચક્કર આવતા હતા. ચક્કર આવ્યા ને? હા, હા. એ તો હવારે આપણે હીરાઈવા નહોતા ને એટલે. હે બધું હા. હવે ડેરીના દ્વાર ઉપર પડે છે. આરામની જરૂર છે, બીજી કઈ ચિંતા કરો માં કઈ. હે? આરામ, બીજું કઈ વૈધું નથી. આરામ. છે હાજરમાં હાજર હાજર. માંડલિક બાપુ હાજરમાં છે. હા હાજર છે. જઈને કહો પાવમાંથી દાતાર આવવાની રજા માંગે છે. ઓ દાદા તમે આવ્યા? હા હા. દાદા બાપુ આવ્યા. દાદા બાપુ ઉપર ઉપલા પહાડમાંથી આવ્યા છે. દાદા બાપુ અને અહીંયા સુધી તમને ભણવા માટે. આમાં પગે વાગે આપણે જાવું. હા. આવો દાદા. સુભાનઅલ્લાહ. સુભાનઅલ્લાહ આવો દાદા તો બાળના ગેટી બંધ કરો. હે કેમ દાદા? હા હા. કોઈ દિવસ પહાડો પરથી તમે આવતા નથી અને આજે આવવાનું કારણ? આવવાનું એ જે કારણ છે માંડલિક કે માતાજીએ તમને શ્રાપ આપ્યા છે, શ્રાપના નિવારણ થવા જોઈએ એટલા માટે આવ્યો છું. ઓહો ભાગ્ય અમારા કહેવાય દાદા. મોડિયા વાળા આ નાગભાઈ મને શ્રાપ આપ્યો છે અને શ્રાપનું તમે જો નિવારણ કરવા માટે આવ્યા હોય તો ઓહો ભાગ્ય કહેવાય. કહો દાદા, શ્રાપનું નિવારણ કઈ રીતે થાય છે? શ્રાપના નિવારણ એક જ રીતે થાય કે રાજમાંથી આજે મીઠા ભાત પકાવો અને મારા ખપરની અંદર નાખો અને 5 નવાલા ભોજન તમે મારા ભેગા બેસીને જમી લ્યો એટલે એ શ્રાપના નિવારણ થઈ જવાના. વાહ દાદા વાહ. રસ્તો તો બહુ સહેલો બતાવ્યો છે. રાજમાંથી પવિત્ર ભોજન મંગાવી અને તમારે યારે 5 નવાલા ભોજન જમી લઉં તો મારા શ્રાપનું નિવારણ થઈ જશે. ભલે દાદા, આપ બિરાજમાન થાવ. હમણાં રાજમાંથી પવિત્ર ભોજન મંગાવું છું. માનણ માનણ દાદા આપને સમજાવવા આવ્યા છે. મોનિયા વાળા નાગભાઈ જે આપને શ્રાપ આપ્યો છે ને એ શ્રાપનું નિવારણ કરવા માટે આવ્યા છે. પણ રાજમાંથી તું પવિત્ર ભોજન લઈ આવો, મીઠા ભાત લઈ આવો. દાદાની હારે જો આપણે જમવા બેસી જાય તો આપણા શ્રાપનું નિવારણ થઈ જશે. પણ બાપુ જા ઉતાવળ કર અને પવિત્ર ભોજન લઈને અને વેલાસર આવજે. તમે મારી વાત સાંભળો બાપુ. તમારે સુખી થવું છે કે દુખી? મારે સુખી થવાનું કેમ? તો મને રાજનો એડીસી તમે બનાવ્યો હે ને? હા તમે જ કીધું છે તું જેમ જુનાગઢ ની અંદર કેમ થાય. હા હા. હે? તો તમારે સુખી થવું છે કે દુખી? સુખી થવું કેમ? તો મારી બુદ્ધિ લ્યો. તારી બુદ્ધિ હજી બાકી છે એ હજી તો ઘણી બાકી છે. એમ? હા દાદા હું છે મુસલમાન, ભલે ઓલિયા છે છતાંય મુસલમાન. તમે સનોઈબંધી રાજપૂત કહેવાઓ, હે સનોઈબંધી રાજા કહેવાઓ. દાદા મુસલમાન અને દાદા ભેગા બેહીને આપણે જમીને તો એક ભાવમાંથી બે ભાવ થાય બાપુ. જુનાગઢની ઘોડી પ્રજા બધી વાતો કરવા માંડે કે હવે તો જુનાગઢના રાજા મહારાજા એ મુસલમાન સાથે જમવા માંડ્યા છે. એટલે જુનાગઢની અંદર વાતો થાય બાપુ. દાદાને કયો જે કઈ ધર્માદો કયો ને એ અમે કરવા માટે તૈયાર છીએ. કહેતા હોય તો મંદિરો બનાવી દી, મસ્જિદો બંધાવી દી, જે કઈ કયો ને એ કરવા માટે તૈયાર છીએ. બાકી જમવાની વાત રહેવા દઈએ બાપુ. હું સાચું કહું છું, તમારે સુખી થવું છે કે દુખી? એટલે માનો એ વાત તારી સાચી છો. તો પછી દાદા મુસલમાન, તમે હિન્દુ રાજા. એટલે માનો આ વાત તારી સાચી છે. તો પગા પગા પૂરા જાફરિયા કોઈ દી ખોટું ન બોલે. દાદા માફ કરજો દાદા. ભલે આપ ઓલિયા છો હા હા. છતાંય તમે ઇસ્લામ છો દાદા. અને હું હિન્દુ રાજપૂત છું, જનોય બધી રાજપૂત છું. દાદા હું તમારી યારે જમવા બેસું ને તો તમારા એક ભાવમાંથી બે ભાવ થાય. દાદા તમે કેવી ધર્માદો કરવા માટે હું તૈયાર છું દાદા, પણ તમારી સાથે હું જમવા નહીં બેસું. સમજી જા માંડલિક, સમજવામાં સાર છે પણ આજે તને સંગ દોષ છે એટલા માટે તું ના પાડે છે. માંડલિક તું પણ સાંભળી લે. હું એક ઋષિ નામનો બ્રાહ્મણ હતો. જમ્યો ખાઈને બેઠો, જમિયેલ સા દાતાર તરીકે વર્તાણો. તારે તો આજે સોનાના પટે આજે સોનાના પગે નથી.
માનન દાદા તો પવિત્ર છે. આમ તો જો દાદા સોનાના ત્રાગે જમી પહેરે છે. દાદા પવિત્ર છે માટે પવિત્ર ભોજન તાત્કાલિક લેવ જા. જોબી જાઓ. તક ગયો. તમારા માટે સમાજનું પાણી બાકી છે. તમારના પુણ્યનું આજે માતાજી શ્રાપ આપીને ગયા. આજે હું તમને દોઢો શ્રાપ આપું છું. તને સંતોષ છે એટલા માટે સાંભળી લે માનવી. તારો નીકળશે કોણ? કીર્તાર સંઘર્ષે શ્રાપ છે આ જમીન સા કરો રાનો વંશ શ્રેષ્ઠ. કેમ બાપુ આપણા પગલા થયા તેથી કીધું કેમ છે હવે? એલા માનણ મોનિયા વાળા આય નાગભાઈ આપણો શરાબ દઈ ગયા. શ્રાપ થઈ ગયા. હે નરસિંહ મહેતા આવ્યા ઈ પણ શરાબ દઈ ગયા. હું એ જ કહું છું કે જ્યાંથી હું રાજમાં ફિટ થયો આ જમેશના દાતા ઈ પણ શરાબ દઈ ગયા. ત્યાંથી નરસિંહ મહેતાએ શરાબ દેવાનું ચાલુ કર્યું. હા. ઓસામપુરું માતાજીએ હરાબ દીધા. ઓસામપુરા દાદાનું બાકી હતું, દાદા આવ્યા ઈ હરાબ દઈ ગયા. કાંઈ ન થાય. તમ તારે ઉપાધિ કરો માં કાંઈ ન થાય. અરે માનણ હવે મારા જુનાગઢનું રાજ જાશો. કાંઈ ન થાય બાકી પૂરું. તમ તારે ઉપાધિ કરો માં. હાલો તમારે આરામની જરૂર. આરામ કરો. એમ? વાહ માનણ વાહ આરામ ને આરામ, બીજું કાંઈ નહીં. વાહ તારી બુદ્ધિ. જ્યાંથી મેં તારી બુદ્ધિ લીધી છે ને ત્યાંથી મને એમ દેખાય છે કે જુનાગઢની કાકરી હલશે નહીં. પણ દાદા કેવી વિલપ કરતા હતા. હા એ દાદા એ સમીયો માર્યો ને, એ સમીયો જતી માર્યો ને દાદા એ, તેથી મને એમ થઈ ગયું કે ઓહ આગળ લોહીની શેર ફૂટે. તા તો અહીંયાથી છે ને સનોઈ નીકળી. હા દાદા પવિત્ર હતા પણ હવે આપણે ઓળખી ના ગયા. ઓળખીને હાલો હાલો બાપુ હાલો. હાલો બાય, બાય. બાય. પાવાગઢ સર કર્યું, હવે જુનાગઢ માથે સરાય કરું. મામનસા દેગડો તો આરામ કરો. છોડ મામનસા રામ જય જુનાગઢ પંથે પડ. જુનાગઢ નો હિન્દુ રાજા કોણ કે રામ માંડળી તેની ભોરી પ્રજા પર અન્યાય વિતાવે છે. ન્યાય પર લેવો એ તારા ખુદાનો પ્રમાણ છે. જેમ પાવાગઢ પર ચડાઈ કરી મહાકાળીએ તને સહાય કરી, એમ જુનાગઢના રાજ પર ચડાઈ કર. આ હિન્દુની દેવી નાગબાઈ સદાય તને સહાય કરે છે. જુનાગઢનો રાજ ઝૂંટવી લે. મામનસા એક ગડો છો અને મામનસા બે ગડા તરીકે વર્તાઈશ એ મારો તને એંધાણ છે. હિન્દુની દેવી સપને આવીને શું કહે છે કે જાત મામનસા બેગડા જા. જુનાગઢનો રામ આટલી ન્યાય અન્યાય કરે છે, ન્યાય માટે લેવું તારું ખુદાનું ફરમાન છે. તો જાઓ જુનાગઢ માટે સડાઈ કરો ને મામનસા બેગડો કહેવાઓ. ખુદા માનણ મેરે પ્યાર કા. એય હું છે માનણ આજે દિલ્હીના દ્વાર પર ઉભો છે.
અને રજા સિવાય કોઈને અંદર ના વાત હતો. અંદરનો માણસ તો બહાર નહીં, બહારનો માણસ તો અંદર નહીં. બરાબર ચોકી પર રાખજો. તમે આરામ કરો. કોણ છે હાજર? માણા 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 જયદેવ મામન સાહેબ એકડો આવે છે. જા ક્યાં ગામનું? અમદાવાદ થી મામન સાહેબ એકડો આવે છે. મામનભાઈ નો છોકરો બોકડાની ગાડી ભરીને આવે છે. મામનભાઈ નો છોકરો બોકડાની ગાડી ભરીને આવે છે. ભાઈ મામનભાઈ ના છોકરા અમારે બોકડા નથી લેવા. શેની વાત કરે? આ બોકડા વાળો દેખાય છે ને? મામન સાહેબ એકડો આવે છે. તારી માના ડેકડા. મારો દીકરો હવે બદલી ગયો છે પાડા જેવો. અમદાવાદ થી મામન સાહેબ એકડો આવે છે. કેનો છોકરો? જયદેવ તારા મહારાજને રાજની એક ખાના તો બધાએ કીધા છે કે નિંદ્રમાં ઉછેરતો લાગે છે. કાકડીના શેની વાત કરે? જયદેવ તારા મહારાજને અમદાવાદ થી મામન સાહેબ એકડો આવે છે. અમદાવાદ હા, જુનાગઢ માં જે સરાય કરી છે. અમદાવાદથી આવડા ટેકડે આવ્યા. જુનાગઢમાં ઘણી જગ્યાએ જગાવતું. મારે તમારે ઘણી જગ્યાએ ભાઈ કાઢવામાં એમાં નથી ડેગડા લેવા. શેની વાત કરે? ડેગડા લેવો પિત્તરના છે. ડેગડા વાળો દેખાય છે. હા, પિત્તરના છે પિત્તરના. ડેગડા વાળો દેખાય છે. તો મામન સાહેબ એકડો આવે છે. જા કહી દે. એની દરબારી ખરેખર છાડ્યો છે. બાપુ મામનભાઈ છોકરો અને એના ઘરમાં બધા આવ્યા છે. શા પાણી પીવા લઈ જાવ કે હાલ ભાઈ મામનભાઈ છોકરા શેની વાત કરે? મારી ઘરે હાલ શેની વાત કરે? તારા કાકી રાહ જોવે છે. આમ જો જુનાગઢ માં જે કાંગરે કાંગરે જો કચરી કાંગરે કે હું છે? માણા ગોઠવાઈ ગયા એ યુદ્ધ કરવા માટે. યુદ્ધ કરવા માટે. રાજની એક ખાના. આ જે કોઈને લાગી ના જાય કાકડીના. જયદેવ તારા મહારાજ મામન સાહેબ એકડો છે. આ મને હકડવા માંડ્યો છે કેદુનો. અને આ જુનાગઢમાંથી સડાઈ કરીને આવ્યો. હવે આપણે તારું હું તઈ હવે આપણે કે બરબાદ ફેરીમાં જાહું. જુનાગઢમાં ચડાઈ કરે એવો છે પણ હા આ મામનભાઈ છોકરો. હા મનસા, આ સોળનો રાહ છે, તારી જ રાહ જોવે છે. મેં સાંભળ્યું છે કે જુનાગઢનો રામ આંતરિક અન્યાય કરે છે. ન્યાય માથે લેવું મારો ખુદાનો પ્રમાણ છે. મમન સાહેબ વેગડા, જુનાગઢમાં ન્યાય ચલાવવું કે ન્યાય ચલાવવું એ રાજ મારું છે. વૈજા રાજની એક ખાના. ખાઈ બધું કેમ ખવાય છે? ખાતો ખરી કેમ ખવાય છે કાકડીના? વયોદા વયોદા નકર તારી માં રાહ જોવે. મારી માં રાહ જોવે. તારી માં હું કેને કલરની વાત? કલર ટીવી બંધ છે. મમન સાહેબ વેગડા, જીવનના સૌદાથી પાછો વળી જા, નહીતર આજ મોતનો મહેમાન બની. અરે તમારે જીવવાની આશા હોય તો જુનાગઢ છોડીને ચાલ્યા જા. આ ફૂટે વાળો બહાર અભિમાન વાળું છે. તાતા બોલી છે કે મહેદાન વાળું છે. ખોટી એમ થાપ્યું મારવા નકર હુમલાની અસર થઈ. આવો યુદ્ધમાં મમન શાહ ભયંકર છે. જો થપ્પડ પડી જાય મારા હાથની, થપ્પડ જો પડી જાય મારા હાથ તો દાંત બધા તૂટી જાય. વધારે બોલવી જીબડી એક આજ કે બહાર આવશે. મમન શાહ સમજવામાં બહુ સાર છે. હજી પાછો વળી જા, નહીતર આજ મોટો વિમાન બની
અને તને મારવા માટે મારો પ્રધાન એક બસથી પડશે. હા હા મારા મને કીધું જા, મારો હુકમ છે. આ મામલો છે ને અહીંયા પૂરો કરી નાખ જા. એટલે કે મને કીધું હા હા ના બાપુ ઈ રહેવા દો. હા હું કોઈ દી બાઈ જ નથી. એટલે આ તું પ્રધાન નથી મારો? હું પડતાલ છું પણ મને આ મેં ક્યાં કીધું કે તમે અમારા પાસે કામ કરાવજો. એટલે હું કહું તારે કરવાનું જ હોય. તો બાંધવાનું થોડું હોય કે મને મારી ન નાખ્યા. અરે પણ તું મારો જમણો હાથ છો. જમણો હાથ હોય તો પેલો ભાગી જાય તો લે આનેથી બહાર તલવાર રોટલિયા. આ એક શેડી રાખતા એમાં આંખ વગરી હે બહાર તલવાર. પાછો આયો લઈ ગયો તો. એ આ વગરના ખાટીના પેટના મગફળીના ઘા કરે છે. અરે માથા પડે ને ધડ લડે, ઘા તો ગમે ત્યાં થા. માથા પડે ને ધોળ લડે. આ આંગળા કપાઈ ગયા તારી ડોહી તલવારને ઉપાડવી કેમ? બહાર તલવાર રોટલિયા તારું કામ નથી. ઉપર આ પૂછડી અસર કરે છે. આ પૂછડી પથારી કરી નાખો. આમાં મેં કી આગળ આમાં આડી ગયો તો હો ગયા. એલા પણ તો હા ક્યાંય ગયો રોટલીયો? પાવાગઢ સર કર્યું, જુનાગઢ સર કર્યું, મામનસા બ્રેક ઢોકવાળો.